તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો હું અકમલભાઈ તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ખેડૂત સેવક યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે સરકારી યોજનાની। તો સરકારી કોઈ પણ યોજના છે ખેતીવાડીમાં બહાર પડે છે તો એનો તમે છે કઈ રીતે લાભ લઈ શકો છો ખેતીવાડીમાં, તો આજે એની સંપૂર્ણ મિત્રો હું તમને માહિતી આપવાનો છું। તો આપણી આ ખેડૂત સેવક યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા પણ ખેડૂત મિત્રો સાથે આપણી આ ચેનલ છે તમે મિત્રો શેર કરી દેજો, જેથી એ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે। તો સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો સરકાર જ્યારે જાહેરાત બહાર પાડે છે કે ખેતીવાડીની આટલી યોજનામાં આટલા સાધનોમાં કે આટલા ઘટકમાં છે તમે ઓનલાઈન અરજી કરી અને સહાય મેળવી શકો છો। તો મિત્રો સમય મર્યાદામાં તમારે છે આ ખેડૂત પોર્ટલ 2.0માં ઓનલાઈન છે મિત્રો અરજી કરવાની રહેશે। જ્યારે તમે તે અરજી કરશો ત્યારબાદ છે જે અરજીના તારીખ સમય મર્યાદા પૂરી થશે ત્યારબાદ છે મિત્રો તમારા જે તે જિલ્લા છે તે ખેતીવાડીના જિલ્લા અધિકારી દ્વારા તે અરજીની મિત્રો પ્રોસેસ થશે અને એની પાત્રતા ચેક થશે કે તમે આ ઓનલાઈન અરજી કરી છે એની માટે તમે લાયક છો કે નહીં। તમારી પાત્રતા ચેક થશે ત્યારબાદ છે મિત્રો ઓનલાઈન છે ડ્રો થશે અને ડ્રોમાં જ્યારે તમારું નામ આવશે ત્યારબાદ છે તમારો મિત્રો હુકમ નીકળશે સાધન ખરીદવાનો। જ્યારે તમારો હુકમ નીકળશે ત્યારે મિત્રો તમને SMS દ્વારા છે પણ જાણ થશે કે તમારો સાધન ખરીદવાનો હુકમ છે જિલ્લા અધિકારી દ્વારા છે ખેતીવાડી અધિકારી દ્વારા છે તમારો હુકમ છે નીકળી ગયો છે અને એ હુકમ છે તમને જ્યારે તમારા ગ્રામ સેવક સાહેબ આપશે ત્યારબાદ છે તમારે મિત્રો સાધનની ખરીદી કરવાની રહેશે અને જ્યારે તમે સાધન ખરીદી લઈશો ત્યારબાદ તમારે મિત્રો તમે જે સાધન ખરીદ્યું છે તેનું ઓનલાઈન બિલ છે અને બીજા ડોક્યુમેન્ટ તમારે સાથે છે આ ખેડૂતો 2.0માં તમારું જે અકાઉન્ટ તમે બનાવેલું છે આ ખેડૂત પોર્ટલ ઉપર તે અકાઉન્ટમાં તમારે સાધનના ઓનલાઈન છે બિલ મિત્રો અપલોડ કરવાના રહેશે। જ્યારે તમે બિલ અપલોડ કરશો ત્યારબાદ છે તમારા જે પણ સેજાના છે તે ગ્રામ સેવક આવી તમારું સાધન છે મિત્રો ચકાસણી કરશે। તમારું જ્યારે સાધન વેરીફાઈ થશે ત્યારબાદ જેટલા પણ ડોક્યુમેન્ટ એની રિક્વાયરમેન્ટ હશે જે પણ ડોક્યુમેન્ટ એમાં કામના હશે તે બધા ડોક્યુમેન્ટ તમારી પાસેથી મિત્રો કલેક્ટ કરશે અને તે ડોક્યુમેન્ટ મિત્રો તે લઈ અને આગળ છે તમારા ડોક્યુમેન્ટ જિલ્લામાં મોકલશે। તમારો જે કેસ પેપર છે એ બનાવીને તે તમારો કેસ પેપર જ્યારે કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ છે સરકારમાં જે પણ સાધનની જે સહાય નક્કી થઈ છે તે સહાય છે મિત્રો તમને મળવાપાત્ર રહેશે। મિત્રો આવી અવનવી ખેતીને લગતી માહિતી માટે તમે આપણી ખેડૂત સેવક યુટ્યુબ ચેનલમાં જોડાયા રહેજો અને બીજા મિત્રોને સાથે પણ શેર કરી દેજો આપણો આ વિડીયો। ખેડૂત માટે ખેડૂત સેવક એક જ નામ।